ઘડી ખમ્મા બાપુને ઘડી ખમા. બાપુને ઘડી ખમ્મા. બોલો બાપુ. અત્યારે રાજમાં બોલાવાનું કારણ રે પ્રધાનજી જે પેલા તો મને એક કહો. આજ મારા ગઢ ભીંગલની પ્રજા અરે સુખી છે કે દુખી? અરે બાપુ, તમારા જેવા રાજા અને મારા જેવો પતિ ગયેલો પ્રધાન તો આપણી રાજમાં શું ખામી હોય? અરે શાબાશ પ્રધાનજી શાબાશ. હર હંમેશા માટે એમ જ ચાલુ જ હોય. માટે પ્રધાનજી ગમી બાજુ વરો આજ મારા ગઢે કાંગરે કાળી ગોયલ ટોકા કરે છે. એ બપોરની આમ કરે છે ગધની ઈંડા મૂકવાનું થઈ છે. માટે નક્કી કોઈ દુશ્મનના દેશનો માણસ આપણા રાજની મહેમાન ગતિ માણવા માંગે બરોબર. માટે ઘરના કાંગરેવા ચોકી ફેરા કરો. બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. ગઢ ભીંગલના ધણીની રજા સિવાય આજ મારા ભીંગલ ગઢની અંદર અરે ચકલું પણ ન ફરકવું જોઈએ. એ એમણે મોઢેથી વાત કરી હોત ને ભાઈ તોય મને ખબર પડત. આ ઘા ખોટો કરી લીધો. આ ડ્યુટી પર આવ્યો, બધું મર્યાદા મારું લાગે. ખાલી રમત કરતો તો તમારી યાર. બાપુ ઉપાધિ મેલી દયો. શું વાત કરો પ્રધાનજી? જા લગન હું તમારા ભેગો નોકરી કરું. અરે હા પ્રધાનજી. તા લગન આપણા રાજની માલિકો ખીલી ખટાકો ન થાય. શું વાત કરો પ્રધાનજી? જેમ બાપુ જૂનાગઢની બજારમાં અરે હા પ્રધાનજી. માંડલિક નું રાજ હાલતું બરોબર છે. એમાં બાપુ માંડણ નામનો માણસ કામ કરતો. અરે બરોબર છે પ્રધાનજી. જૂનાગઢની બજારમાં માંડણના રાયખા અને માંડણના કાઢા જાય. બરોબર છે પ્રધાનજી. જૂનાગઢમાં માંડણ કેમ થાય? અરે બરોબર છે પ્રધાનજી. એમ બાપુ હું તમારા ભેગો નોકરી કરું ને હા પ્રધાનજી. મારા રાયખા રે શું વાત કરો? અને મારા કાઢા જાય. અરે વાહ પ્રધાનજી વાહ. આ પિંગલગઢમાં આ ભગો કેમ થાય? વાહ મારા ભગા વાહ. પણ બાપુ કહું પ્રધાનજી. મારી વાત ઉપર ભરોસો રાખજો પ્રધાનજી આજથી પિંગલગઢના ધણીને એમના પ્રધાન અરે ભગા ઉપર પૂરેપૂરો ભરોસો. સિંહાસન ત્યાર છે. ભલે પ્રધાનજી. જમાવી દો વાહરવું. અરે ભલે પ્રધાનજી. પણ મારી વાત ઉપર ભરોસો રાખજો. ભલે પ્રધાનજી. બાપુ તમને મારા પર ભરોસો નહીં કે? તમને મારા પર ભરોસો નહીં કે? બાપુ લંબગોળ સોરી હું તમારી રમત કરતો તો. અરે આવી પ્રધાનજી. આપણે બાપ દીકરો રાજમાં રમત નતા કરતા. શેની પ્રધાનજી? તમે ઓશિકુલેરું મેં કેસ કરી લીધો. અરે બરોબર છે પ્રધાનજી. પછી મેં ઓશિકુ છૂટો ઘા કર તમે ઈટાઈ ગયા. તારી ભલી થાય. કે રુસાણા છે બાપ મારે બોલતા નથી. એ રુસાણા છે બાપ મારે બોલતા નથી. કે બોલવાની કેમ બાપુ બાધા લીધી? કે બાપુને બોનવિટા પીવડાવો બાપુ મૂળમાં નથી. આવી ગયા સેન્ડવિચ લાયો તો ખાતા નથી. આઈસ્ક્રીમ લેવો તો લોંદો થઈ ગયું. ઓગળી ગયું. ગરમી